રાધે રાધે ભાઈઓ અને મારી વહાલી બહેનો, મિત્રો, આપની ચેનલમાં આપનું સ્વાગત છે. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયા છે, જે આગામી 16 દિવસ સુધી ચાલુ રહેશે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ ભક્તિ સાથે કરવામાં આવે છે. પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે ભક્તિભાવ સાથે જે કંઈ પણ અર્પણ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. પિતૃપક્ષમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણ અથવા બ્રાહ્મણીને સ્વાદિષ્ટ ભોજન પીરસીને અને દક્ષિણા આપીને તૃપ્ત કરવામાં આવે છે. આ પછી પિતૃઓને જળ અર્પણ કરવામાં આવે છે. જો કોઈ પુરુષનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણને ભોજન કરાવીને ધોતી અને દક્ષિણા આપીને વિદાય આપવામાં આવે છે. અને જો સ્ત્રીનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણીને ભોજન કરાવીને સાડી અને દક્ષિણા આપીને વિદાય આપવામાં આવે છે. ભોજનમાં ખીર, પૂરી અને ઇમરતી ચડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ ખીર, પૂરી અને ઇમરતીથી તૃપ્ત થાય છે. મિત્રો, આજે હું તમને પિતૃપક્ષના મહિમાને ધ્યાનમાં રાખતી એક વાર્તા કહીશ, જેને સાંભળીને તમારા પૂર્વજો સંતુષ્ટ થશે અને તમને આશીર્વાદ આપશે. એવું કહેવાય છે કે જો કોઈને પૂર્વજોના આશીર્વાદ મળે છે તો ઘરમાં સંપૂર્ણ સુખ શાંતિ રહે છે. અને જો કોઈને ધંધામાં કે નોકરીમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તે સમસ્યાનો કાયમ માટે અંત આવે છે. જો પૂર્વજો પ્રસન્ન હશે તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે. તેથી ભાઈઓ, પિતૃપક્ષ આવી ગયો છે. તમે તમારા પૂર્વજોને તૃપ્ત કરો અને તમારા પૂર્વજોની શાંતિ માટે 16 દિવસ સુધી દરરોજ આ કથાનો ખાલી આ જ વિડીયો સાંભળો. મહાભારતના યુદ્ધમાં પરાક્રમી સિદ્ધિ હાંસલ કર્યા પછી જ્યારે કર્ણની આત્મા સ્વર્ગમાં પહોંચી ત્યારે તેને હીરા, સોનું, ચાંદી અને રત્નો ભોજનમાં આપવામાં આવ્યા. ત્યારે કર્ણે ઇન્દ્રદેવને આનું કારણ પૂછ્યું. ઇન્દ્રદેવે કહ્યું, હે કર્ણ, તે તારા જીવનમાં હીરા, સોનું, ચાંદી અને જવરાતનું દાન કર્યું, પરંતુ ક્યારેય અન્નનું દાન કર્યું નથી. તમારા પુત્રો પણ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયા છે, તેથી કોઈએ તમને તર્પણ અને ભોજન આપ્યું નથી. કર્ણ ઇન્દ્રને પૂછ્યું, મને આ વિશે કેમ કહેવામાં આવ્યું નહીં? કારણ કે હું મારા પૂર્વજો વિશે જાણતો ન હતો. મેં ક્યારેય કશું દાન કર્યું નથી. આ સાંભળીને ઇન્દ્રએ કર્ણને તેની ભૂલ સુધારવાની તક આપી અને તેને 16 દિવસ માટે પૃથ્વી પર પાછો મોકલી દીધો. પછી કર્ણ પૃથ્વી પર આવ્યો. તેના પૂર્વજોને યાદ કરીને તેમને અર્પણ કરવાની વિધિ કરી. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, ભિક્ષા આપી અને વિદાય આપી. તે 16 દિવસનો સમયગાળો પિતૃપક્ષ તરીકે ઓળખાયો અને ત્યારથી આ શ્રાદ્ધ પ્રક્રિયા શરૂ થઈ. મિત્રો, હવે હું તમને પિતૃપક્ષની જોગે અને ભોગેની એક પૌરાણિક કથા કહેવા જઈ રહ્યો છું. જોગે અને ભોગે બે ભાઈઓ હતા. બંને અલગ રહેતા હતા. જોગે ધનવાન હતો અને ઘણો આનંદ માણતો હતો. તે ગરીબ હતો, પણ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જોગીની પત્નીને તેની સંપત્તિનું ખૂબ જ ગર્વ હતું, જ્યારે ભોગીની પત્ની ખૂબ જ સરળ સ્વભાવની હતી. જ્યારે પિતૃપક્ષ આવ્યો ત્યારે જોગેની પત્નીએ તેમને પિતૃઓનું શ્રાદ્ધ કરવા કહ્યું, પરંતુ જોગે તેને નકામું કામ માનીને તેને ટાળવાનો પ્રયાસ કર્યો. જોકે તેમની પત્ની સમજી ગઈ કે જો તેઓ શ્રાદ્ધ નહીં કરે તો લોકો અફવાઓ ફેલાવશે. પછી તેને તેના માતા પિતાના ઘરે મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું. પોતાના ગૌરવને બોલાવવા અને બતાવવાની આ યોગ્ય તક જેવી લાગી. તેથી તેણીએ જોગેને કહ્યું, કદાચ તમે મારી સમસ્યાને કારણે આવું કહી રહ્યા છો, પરંતુ મને આમાં કોઈ વાંધો નહીં હોય. હું ભોગેની પત્નીને બોલાવીશ અને અમે બધા સાથે મળીને કામ કરીશું. આ પછી તેણે જોગેને તેના માતા પિતાના ઘરે બોલાવવા મોકલ્યો. બીજા દિવસે ભોગેની પત્ની વહેલી સવારે આવી અને કામ કરવા લાગી. તેણે રસોડું તૈયાર કર્યું અને ઘણી વાનગીઓ તૈયાર કરી. પછી બધા કામ મામલો પતાવીને તે પોતાના ઘરે પરત આવી ગઈ, કારણ કે તેણે પણ તેના પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવાનું હતું. આ દરમિયાન ન તો જોગેની પત્નીએ તેને રોક્યો કે ન તો તેણે તેને રોક્યો. બપોર થઈ ચૂકી હતી અને પૂર્વજો પૃથ્વી પર આવ્યા. પહેલાં તેઓ જોગેના ઘરે ગયા, પરંતુ તેઓએ જોયું કે તેના સાસરિયાઓ ત્યાં જમતા હતા. નિરાશ થઈને તેઓ ભોગેના ઘરે પહોંચ્યા. ત્યાં તેણે જોયું કે અગિયારી, એક ધાર્મિક વિધિ, માત્ર પૂર્વજોના નામે જ આપવામાં આવતી હતી. તેના પૂર્વજો રાખ ચાટ્યો અને ભૂખ્યો નદી કિનારે પહોંચ્યો.
થોડા સમય પછી બધા પૂર્વજો ભેગા થયા અને પોતપોતાના સ્થાનના શ્રાદ્ધની સ્તુતિ કરવા લાગ્યા. જોગે અને ભોગેના પૂર્વજોએ પણ તેમની અગ્નિ પરીક્ષાનું વર્ણન કર્યું. તેઓ વિચારવા લાગ્યા કે જો ભોગે સક્ષમ હોત તો કદાચ તેમને ભૂખ્યા ન રહેવું પડત, પરંતુ ભોગેના ઘરમાં 2 ટાઈમનું જમવાનું પણ મળવું મુશ્કેલ હતું. આ બધું વિચારીને પૂર્વજોને ભોગે પર દયા આવી. અચાનક તેઓ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા, ભોગેનું ઘર સમૃદ્ધ બને, ભોગેનું ઘર સમૃદ્ધ બને. બીજી બાજુ ભોગેના બાળકોને ખાવા માટે કંઈ ન મળ્યું. ભૂખથી પીડાતા બાળકોએ તેમની માતાને કહ્યું, માં, મને ખૂબ જ ભૂખ લાગી છે. પછી ભોગેની પત્નીથી બચવા તેણે કહ્યું, જા, આંગણામાં એક વાસણ છે, તેને ખોલ, જે મળે તે વહેંચીને ખાઈ લેજો. બાળકો ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે ઘડામાં સિક્કાઓ ભરેલા હતા. તેઓ દોડીને તેમની માતા પાસે ગયા અને તેમને બધું કહ્યું. જ્યારે ભોગેની પત્નીએ આંગણામાં આવીને આ બધું જોયું તો તેને આશ્ચર્ય થયું. આ રીતે ભોગે ધનવાન બની ગયો, પરંતુ સંપત્તિ મળ્યા પછી પણ તે અહંકારી ન થયો. આવતા વર્ષે પિતૃપક્ષ ફરી આવ્યો. શ્રાદ્ધના દિવસે ભોગેની પત્નીએ 56 પ્રકારની વાનગીઓ તૈયાર કરી. બ્રાહ્મણોને બોલાવીને શ્રાદ્ધ કરાવ્યું, તેમને ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી. સોના ચાંદીના વાસણોમાં ભોજન પીરસ્યું. આનાથી તેમના પૂર્વજો ખૂબ જ ખુશ થયા અને સંતુષ્ટ થઈને તેઓએ તેમને વધુ આશીર્વાદ આપ્યા. ભાઈઓ, હવે હું તમને વાયુ પુરાણ અનુસાર પિતૃપક્ષની કથા કહેવા જઈ રહ્યો છું. વાયુ પુરાણ અનુસાર ગયા નામના રાક્ષસે આર્યાવર્તની પૂર્વમાં આવેલા કોલાહલ નામના પર્વત પર હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ ભગવાન બ્રહ્માને વરદાન આપતા કહ્યું. ભગવાન વિષ્ણુના કહેવાથી ભગવાન બ્રહ્મા બધા દેવતાઓ સાથે ગયાસુર પાસે પહોંચ્યા અને તેમને વરદાન માગવા કહ્યું. ગયાસુરે ભગવાન બ્રહ્મા પાસે વરદાન માગ્યું કે તેને તમામ દેવતાઓ અને ઋષિઓના ગુણો પ્રાપ્ત થાય અને તેનું શરીર દેવતાઓ જેવું શુદ્ધ બને, જેથી લોકો તેના દર્શન કરીને જ પાપોથી મુક્ત થઈ શકે. ગયાસુરનું આ વરદાન ભગવાન બ્રહ્મા અને તમામ દેવતાઓએ આમીન કહીને સ્વીકાર્યું હતું. આ વરદાનનું પરિણામ એ આવ્યું કે જે કોઈ ગયાસુરને જોશે તે પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જશે. આમ કાયદાનું શાસન સમાપ્ત થયું. આ જોઈને ભગવાન વિષ્ણુએ ભગવાન બ્રહ્માને આદેશ આપ્યો કે તેઓ ગયાસુર પાસેથી તેમનું શરીર માંગે, જેથી બ્રહ્મ યજ્ઞ થઈ શકે. ભગવાન બ્રહ્માએ ગયાસુરને કહ્યું, હે ગયાસુર, મારે બ્રહ્મ યજ્ઞ કરવો છે અને મને તમારા જેવી પવિત્ર ભૂમિ બીજે ક્યાંય મળશે નહીં. તેથી કૃપા કરીને મને તમારું વિશાળ શરીર અર્પણ કરો. ગયાસુર બ્રહ્માજી સાથે સંમત થયા અને તેમનું શરીર તેમને આપ્યું. જ્યારે યજ્ઞ શરૂ થયો ત્યારે તેનું શરીર ધ્રુજવા લાગ્યું. ભગવાન બ્રહ્માએ તેમને નાભી પ્રાણથી સંતુલિત કર્યા અને ભગવાન વિષ્ણુએ તેમના પગ ગયાસુરની છાતી પર મૂક્યા અને તેમની ગદા વડે તેમના અસ્પંદનોને નિયંત્રિત કર્યા. જ્યારે ભગવાન વિષ્ણુના પગ ગયાસુરની છાતી પર પડ્યા તો તેમનો અહંકાર સમાપ્ત થઈ ગયો. મરતી વખતે ગયાસુરે ભગવાન વિષ્ણુ પાસે વરદાન માગ્યું કે જે કોઈ આ યજ્ઞ ક્ષેત્રમાં વિષ્ણુના ચરણોમાં શ્રાદ્ધ કરે તેને મોક્ષ પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુએ ગયાસુરની આ શુભકામનાને માન આપ્યું, મુક્તિ અને વરદાન આપ્યું. ત્યારથી તે સમગ્ર વિસ્તાર ગયા તરીકે ઓળખાવા લાગ્યો અને ભગવાન બ્રહ્માએ તે ભૂમિને શ્રાદ્ધ વિધિ માટે પવિત્ર જાહેર કરી. શાસ્ત્રો અનુસાર ગયામાં તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. વાયુ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગયા તરફ મુખ રાખીને શ્રાદ્ધ અથવા તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. જે વ્યક્તિ ગયામાં પોતાના પૂર્વજોને પિંડદાન આપે છે, પૂર્વજો સંતુષ્ટ થઈને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવું ન કરે તો તેને તેના પૂર્વજોના શ્રાપનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પછી બ્રાહ્મણને ખવડાવવાનું એટલું જ મહત્વ છે જેટલું કાગડાને ખવડાવવાનું છે. કહેવાય છે કે પિતૃપક્ષ દરમિયાન કાગડો આપણા પૂર્વજોનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર ભ્રમણ કરે છે. તે આવે છે. ભાઈઓ, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચોક્કસ કરો. ઉપરાંત બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને અમારા આવનારા તમામ વિડીયો વિશે
સૌથી પહેલાં માહિતી જાણી શકો. પિતૃદેવની જય બોલો. ઓમ શ્રી પાર્વતી પદે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધન્યવાદ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.